સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જતા જીરા રાઈસ આજે આપણે કુકરમાં બનાવવાના છે અને રેગ્યુલર ચોખાનો ઉપયોગ કરીને આપણે એને બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો। ખૂબ જ મીઠાશ લાગે છે, બહુ જ સારા લાગે છે ખાવામાં અને બનાવવામાં પણ બહુ જ સરળ છે। તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીં આ જીરા રાઈસ બનાવવા માટે મેં એક કુકર લઈ લીધેલું છે અને એમાં હું દેશી ઘીનો ઉપયોગ કરી રહેલી છું। તો મેં 1.5 ચમચી જેવો દેશી ઘીનો ઉપયોગ કર્યો છે। એ ના હોય તો તમે રિફાઇન ઓઇલ પણ લઈ શકો છો। તો એમાં મેં 1 ચમચી જેટલા જીરું એડ કર્યું છે અને મારા કુકર ઘણું ગરમ થઈ ગયેલું, કારણ કે મેં ઝટપટ ફટાફટ ઉતાવળમાં જ આ રેસીપી ફક્ત 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી લીધેલી। બાળકોને ભૂખ પણ બહુ લાગેલી એટલે ઉતાવળમાં ઝડપથી પહેલાં ગેસ ચાલુ કરી દીધેલો, કુકર ખાલી મૂકી દીધેલું અને એટલા માટે જીરું આ રીતે થોડુંક વધારે થઈ ગયું છે। પણ તમારે ધ્યાન રાખવાનું, હલકું ગરમ થાય ઘી કે તેલ ત્યારે એમાં જીરું એડ કરવાનું અને એમાં પછી મેં 4.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તો અહીં મેં જે વાટકીના માપથી ચોખા લીધેલા છે એ વાટકી હું તમને બતાવી દઉં છું। તો જુઓ, આ વાટકીના માપથી મેં 4 વાટકી ચોખા લીધેલા અને તેથી મેં 4 ગ્લાસ ભરીને એમાં પાણી એડ કર્યું છે। આમ સિમ્પલ મેઝરમેન્ટ જો તમને કહું તો જેટલા આપણે ચોખા લઈએ ને એના કરતાં 3 ગણું આપણે પાણી એડ કરવું પડે। તો મેં 1 ગ્લાસનું જ માપ રાખેલું છે, તો વાટકી લઉં છું એ પ્રમાણે હું એમાં ગ્લાસ ભરીને પાણી એડ કરું છું। હવે મેં એમાં ચોખા ધોઈને એડ કરી દીધેલા છે અને ધોઈને 2-3 વખત સરસ ધોઈને ચોખા એડ કરી દીધેલા છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ અને ફટાફટ રેસીપી છે। તમે કોઈ પણ સમય એને બનાવશો, ખૂબ જ ટેસ્ટી જ બનશે અને એકદમ સરળ પણ છે। તો આ રીતે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું અને એકદમ સરસ મિક્સ કર્યા પછી આપણે એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થોડીક વાર સુધી એને ખુલ્લા જ કુકરમાં થવા દેવાનું। તો મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દીધેલી છે અને લગભગ 2 થી 3 મિનિટ સુધી જો આ રીતનું બોઇલ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને ખુલ્લા કુકરમાં જ થવા દેવાનું અને પછી આપણે કુકરની લીડને બંધ કરવાની અને મીડિયમ ફ્લેમ પર એની 3 સીટી લઈ લેવાની કુકરની। તો કુકરની સીટી મેં ચેક કરી લીધેલી છે કે બરાબર ભરાય છે કે કેમ। કોકવાર આપણે બંધ કરીએ છીએ તો કુકરની સીટી જ નથી ભરાતી હોતી, બરાબર। તો આ રીતે મેં 3 સીટી મીડિયમ ફ્લેમ પર લઈ લીધેલી છે અને પછી હું તમને ખોલીને બતાવું છું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા જીરા રાઈસ બનીને તૈયાર છે। તો અહીં મેં રેગ્યુલર ચોખાનો જ ઉપયોગ કરીને તમને જીરા રાઈસ બનાવતા બતાવેલું છે અને સુપર ઇઝી પદ્ધતિથી તમને બતાવેલું છે। તો ફ્રેન્ડ્સ જુઓ, તમે પણ આ રીતે રાઈસ બનાવીને તૈયાર કરજો। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આની સાથે હું તમને દાળની પણ રેસીપી આપવાની હતી, પરંતુ મેં સવારથી જ દાળને બાફીને ગઈ હતી જોબ પર, એટલે મને એટલો ટાઈમ ના મળ્યો, એટલે મેં ફક્ત તમારી સાથે રાઈસની રેસીપી શેર કરી છે। તો ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।